આજે વેલો ઉઠ્યો કારણ કે આજે મકર સંક્રાંતિ છે. ધાબરું ઓઢીને આવી ગયું ટ્રેક્ટર આગળ ને ટ્રેક્ટરમાં ભરી હે હુકી જુવાર, એટલે જુવાર આપણે ગાયું ને નાખવા જવાની. એટલે હું કાનો બે ટ્રેક્ટર લઈને નીકળી જાય ગામમાં પહોંચ્યો હતા. નાના નાના છોકરા ચોકલેટો ભેગી કરીને થેલીમાં સ્ટોક કરતા હતા. પછી ત્યાંથી થોડાક આગળ આવેલા અને ફાઇનલ પોગી ગયા લોકેશન. એટલે કે અહીંયા પણ જો કેટલી બધી ગાયું છે, તો આ બધું આપણે જુવાર નાખો ને એટલે કરી નાખો. જુવાર નાખવાનું ચાલુ હરવે થોડીક જ વારમાં બધી જુવાર ગાયું ને નાખી દીધી. પછી હું કાનો બે ટ્રેક્ટર લઈને નીકળી ગયા પાછા. આમ કરતા કરતા 9 વાગે નાવડી માવડી કરીને થઈ ગયો ત્યારે ને જો ગામમાં પતંગ ઉડવાનું ચાલુ થઈ ગયું. એટલે આપણે પતંગ નથી ઉડાડવાની, એટલે આપણે જ ઉડવાનું. એટલે બુલેટ લઈને નીકળી ગયો. બુલેટ લઈને ગામના ઝાંપે પોઈ ગયો. 5 કાકા ભેગા થયા ને જો જગુભાઈ ભેગા થઈ ગયા. ત્યાંથી આગળ આવેલો તા ઓલા વરસિંગભાઈ ને જયેશભાઈ ને બધા ભેગા થઈ ગયા. પછી હું વરસિંગભાઈ ઓલી નાની એવી પંખીડી લઈને નીકળી જાય, કારણ કે જાવ તું માટી ને જાય પંખીડી ફફડાટી બોલાવતી, કારણ કે ઉડવામાં પાંખોની જરૂર પડે ને. આગળ આવ્યા ને મગાલાલ ને બધા ભેગા થઈ ગયા. મગાલાલ ને એને હારે લઈને ફાઇનલ પૂગી ગયા આપણે ખોડિયારના ધામ માટીલ ને જોવા. માટીલ ની મેન બજાર ને ત્યાંથી પાછા આપડા કેટલાય ભાઈબંધો ભેગા થઈ ગયા. અને હાલો હવે તમને એને ખોડિયાર માના ધરાના દર્શન કરાવી દઉં, કારણ કે આ ધરા અંદર જ સાચું ખોડિયાર મારું સોનાનું મંદિર છે. અને આજ આખો દિવસ આપણે ઘણા બધા ભાઈબંધો ભેગા થયા, તો બધાનો દિલથી આભાર.